હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ચેતનમય બ્લોગ ચેનલમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 6 અને આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. કારણ કે આપણે જવાનું છે, વહેલી સવારે થઈ ગઈ છે એટલે આપણે જવાનું છે ભાવનગર. હવે શું લેવા ભાવનગર જવાનું છે એ તમે વિડીયો જોતા રહીજો એટલે તમને એમાં ખબર પડી જશે કે આપણે શું લેવા આજ ભાવનગર જાવી છીએ. તો અત્યારે પહેલાં હનુમાન દાદાને પગે લાગી લેવી અને પછી આપણે નીકળવી ભાવનગર. આપણે નીકળી ગયા છીએ અત્યારે ભાવનગર જવા માટે. તો હવે આગળ તમને બતાવીશ ભાવનગર પૂગી જાવી અને આપણે શું લેવા આજ જાવી છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને આવી ગયો છું હું સ્ટુડિયોમાં. તો આજે હું એક મારું સોંગ રેકોર્ડિંગ કરાવવા માટે આવ્યો છું. તો એ સોંગ હું કઈ રીતે રેકોર્ડિંગ કરું છું, કઈ રીતે સ્ટુડિયોમાં ગાઉં છું એની તમને થોડીક ક્લિપો આમાં બતાવીશ. તો વિડીયો આગળ જોતા રહીજો. આ છે સ્ટુડિયો ભાવનગર મિસ્ટર મ્યુઝિક સ્ટુડિયો. દસુભાઈનો સ્ટુડિયો છે ભાઈ, એક નંબર કામ છે. એટલા માટે જરૂર ને જરૂર તમારે સોંગ બનાવવું હોય તો અહીંયાની મુલાકાત લેજો. ફાઇનલી મિત્રો આપણા રેકોર્ડિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે. અને અત્યારે કંઈક વાગી ગયા છે 4 જેવું થઈ ગયું છે. લગભગ 12 વાગ્યાના આવ્યા હતા તે 4 વાગ્યા આપણું કામ પૂરું થયું છે. તો આ છે આપણા દસુભાઈ જેને આપણા રેકોર્ડિંગ કમ્પ્લીટ કર્યા છે. તો શું કેવું છે દસુભાઈ? ભાઈ ખૂબ સારું ગાય છે ભાઈ, સરસ મજાના 3 સોંગ રેકોર્ડિંગ કર્યા છે અને અમારા ભાઈની A1 ડિજિટલ ઓફિશિયલ ચેનલમાંથી રિલીઝ થવાના છે. તો જોવાનું ભૂલતા નહીં. ભાઈની બ્લોગની ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી ભાઈના નવા અપડેટ તમને મળતા રહે. બાકી ગાવાનું કામકાજ ભાઈનું એક નંબર છે મના ને. તો આપણા સોંગ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે અહીંથી આપણે પાછું જતું રહેવાનું છે ઘરે. તો આપણા સોંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે અરે આ બધા મિત્રો આપણે આવ્યા છે. આ છે નિલેશભાઈ ને એક છે અમારે કિશનભાઈ અને આ ત્રીજા બેઠા એ અમારે ગોપાલભાઈ છે ભાઈ, જેને આપણા ગીત લખ્યા છે, રાઇટર છે. અને પડખે આપણા દાદુરભાઈ બેઠા છે. તો ફાઇનલી આપણા સોંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે દસુભાઈના સ્ટુડિયોથી હવે નીકળી ગયા છીએ આપણા ઘર બાજુ. તો હવે આ ભાવનગર બહાર આપણે નીકળી ગયા છીએ અને તમને બતાવો તો આ બાજુ ટ્રેન રેલગાડી જાય છે. જોવો તમે, સોમ સોમ જાય છે.
કરે છે. અમીન થાય મધરાતે હળીને પૂરો જેલ મારે. આ જો તમે વસ્તુ શું છે કાંઈ હળ નથી ઉછળી. આ જો ક્રેન છે ભાઈ, કેવડી મોટી ક્રેન છે જુઓ. તો ફાઇનલી આવી ગયું તું વચ્ચે રંગોળા, એટલે આપણે રંગોળાની પ્રખ્યાત ફૂલવાડી લઈ લીધી છે. આ જુઓ ભાઈ, આ છે ફૂલવાડી. તમે ગમે ત્યારે આ બાજુ આવો, વચ્ચે તમારે રંગોળા આવે એટલે તમારે અહીંની ફૂલવાડી એકવાર જરૂર ટેસ્ટ કરજો. એક નંબર ફૂલવાડી આવે એટલે કાંઈ ન ઘટે તમતારે. તો આવી જોશું ભાવનગર થી હવે ઘરે. તો અત્યારે થઈ ગઈ છે સાંજ. તો આજ નાનો થોડોક વિડીયો ઉતર્યો છે, તો એટલા માટે આજ માટે આટલું જ તે. હવે ફરી મળશું એક નવા વ્લોગ સાથે.